કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભુજ તાલુકાના ત્રાયા અને રાયધણપર ગામે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય ઉપસ્થિતિમાં સાર્વજનિક શેડનું લોકાર્પણ સંપન્ન થયું હતું. ત્રાયા ગામ ખાતે બેકીટી કંપનીના CSR ફંડમાંથી ₹15 લાખથી વધુના ખર્ચે સાર્વજનિક શેડનું લોકાર્પણ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યમંત્રીએ રાયધણપર ગામ ખાતે પણ BKTના સહયોગથી ₹5 લાખના ખર્ચે નિર્મિત નૂતન સાર્વજનિક શેડનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે રાજ્યમંત્રીએ જણાવ્યું કે BKT કંપની આજુબાજુના વિસ્તારોમાં અનેક માળખાકીય સુવિધા ઊભી કરવામાં CSRના માધ્યમથી સહભાગી બની રહી છે. રાજ્યમંત્રીએ BKT કંપનીની સામાજિક જવાબદારી બિરદાવી હતી. રાજ્યમંત્રીએ દીકરીઓના ઉચ્ચ શિક્ષણને બિરદાવતા કહ્યું કે ગામડાઓમાં માળખાકીય સુવિધાના વિકાસથી બાળકો આજે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચ્યા છે. વડાપ્રધાનના વિઝનથી જન જનને વિકાસની પ્રતીતિ થઈ રહી છે. તેઓએ વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લઈને રાજ્ય અને દેશની પ્રગતિમાં સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના ત્રાયા અને રાયધણપર ખાતે કચ્છી સંસ્કૃતિ મુજબ ઢોલ શરણાઈથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ મેળવીને ડોક્ટર બનવા સુધીની સિદ્ધિ હાંસલ કરનારી દીકરીઓને રાજ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન કરતા BKT કંપનીના AGM DB ઝાલાએ જણાવ્યું હતું કે ગ્રામ લોકોના સહકારથી કંપની પોતાની સામાજિક જવાબદારી આ પ્રકારના લોકકાર્યો કરીને નિભાવતી રહેશે. જિલ્લા પંચાયતના સદસ્ય હરિભાઈ જાટિયાએ ગામના વિકાસમાં સહભાગી બનવા કંપનીનો આભાર માન્યો હતો. બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારીએ જણાવ્યું હતું કે રાજ્યમંત્રીની આગેવાનીમાં અનેક વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ત્રાયા ગામના સરપંચ ધનજીભાઈ બકુતરા, અગ્રણી સર્વશ્રી ભીમજીભાઈ જોધાણી, ધનજીભાઈ ચાવડા, દામજીભાઈ ચાડ, BKTના MM મકવાણા, વિરમભાઈ આહિર, દેવજીભાઈ ચાવડા, લક્ષ્મણભાઈ મેરિયા, અશોકભાઈ બરાડિયા સહિત પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું. ગુજરાત સરકાર શ્રી દ્વારા મુન્દ્રા તાલુકાના નવા પંચાયત ઘરોનું તેમજ એપ્રોચ રોડનું તેમજ પંચાયત પ્રાથમિક શાળાનું 235 લાખનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમ. શેખડિયા પંચાયત ઘર 25 લાખ, મંગરા પંચાયત ઘર 25 લાખ, વિરાણિયા પંચાયત ઘર 25 લાખ, બરાયા પંચાયત ઘર 25 લાખ, નવી નાણ પંચાયત ઘર 25 લાખ. બે માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી માન્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ઉપરોક્ત કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ તારીખ 30/1/2026 શુક્રવારે સવારે 11 કલાકે. સ્થળ હનુમાન મંદિર પાસે, ચારણ સમાજની વાડી, ગામ શેખડિયા, તાલુકા મુન્દ્રા, કચ્છ. શાળાઓ લુણી માર્ગથી હનુમાન મંદિર સુધી, શેખડિયા એપ્રોચ રોડ 40 લાખ. શેખડિયા ગામે પંચાયતી પ્રાથમિક શાળાનું 70 લાખનું લોકાર્પણ. મુખ્ય અતિથિ વિશેષ જનકસિંહ જાડેજા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત. શક્તિસિંહ મોહમ્મદસિંહ જાડેજા, પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મહિપતસિંહ ગાભુભા જાડેજા, પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત. વિરમભાઈ વિશ્રામભાઈ ગઢવી, ચેરમેન શ્રી કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ. પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ જાડેજા, સદસ્ય શ્રી કચ્છ જિલ્લા પંચાયત. નવીનભાઈ મેઘજીભાઈ મહેશ્વરી, સદસ્ય શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત. કમલેશભાઈ દેવરાજભાઈ ગઢવી, સરપંચ શ્રી શેખડિયા ગ્રામ પંચાયત. આ કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટીના સર્વે હોદ્દેદારો, મિત્રો, તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મોરચાના પ્રમુખશ્રીઓ તથા હોદ્દેદારો તથા શક્તિ કેન્દ્રના આયોજકો, સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, આગેવાનો ઉપસ્થિત રહેશે. નિમંત્રક શેખડિયા ગ્રામ પંચાયત, તાલુકો મુન્દ્રા.